દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘાની મહેર અવિરત ચાલુ છે। શનિવારે પણ ભરૂચ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાં વરસાદ નોંધાયો। ત્યારે કેવા છે વરસાદી મહેરના દ્રશ્યો, આવો જોઈએ આ રિપોર્ટમાં। દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેર અવિરત વરસી રહી છે। ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તાલુકાના સિલુડી ગામમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હતી। ગામને જાણે વરસાદી પાણીએ બાનમાં લીધું। ઘરના આંગણમાં કમર સુધીના પાણી ભરાયા। ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ। જ્યારે ગામના રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો। નીચાણવાળા વિસ્તારમાંથી તો લોકોનું સ્થળાંતર પણ કરવું પડ્યું। સિલુડી ગામમાં ભારે વરસાદના પગલે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી। ઘરોમાં તો પાણી ઘૂસ્યા જ, પરંતુ મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી। પરિસ્થિતિને જોતા વહીવટીતંત્ર દોડી આવ્યું હતું અને 50 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કર્યું હતું। લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન, પોતાનું અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। આ તરફ ડાંગ જિલ્લામાં પણ અવિરત મુશળધાર વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી, જેથી તંત્ર દ્વારા લો લેવલ કોઝવે બંધ કરી દેવાયા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આ સાથે જ લોકોને નદી કાંઠા નજીક ન જવા માટે કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે। જો કે વરસાદી માહોલ હોય અને ડાંગમાં પ્રકૃતિના દર્શન ન થાય તેવું શક્ય જ નથી। આ દ્રશ્યો ડાંગની આન બાન અને શાન ગણાતા ગીરા ધોધના છે, જે ભારે વરસાદને કારણે ખીલી ઉઠ્યો છે। પ્રકૃતિની ગોદમાં આવેલા ધોધના આહલાદક નજારાને જુઓ। ચારે તરફ લીલીછમ હરિયાળી છે અને તેની વચ્ચેથી આ ધોધ વહી રહ્યો છે। શનિ રવિની રજાઓના કારણે અહીં મોટી સંખ્યામાં લોકો કુદરતના આ નજારાને માણવા માટે આવતા જોવા મળ્યા। અમે કેટલાક પ્રવાસીઓ સાથે પણ વાત કરી। અમે અમદાવાદથી આવ્યા છીએ ફરવા માટે। બહુ સરસ વેધર છે એનું, સાપુતારાનું। પહેલા અમે ગીરાધોધ ગયા, ત્યાં બહુ જ સરસ ઝરણું, બહુ જ સરસ એટમોસ્ફિયર, બહુ જ મજા આવી ગઈ। અત્યારે બી આ અમે સાપુતારા ઉપર આવ્યા, બહુ જ સરસ છે એમ। ટેબલ પોઈન્ટ, પછી લેક છે, બહુ જ સરસ, બહુ જ મજા આવી ગઈ ફરવાની અમને। અમે લોકો અમદાવાદથી અહીં સાપુતારા આવતા હતા તો રસ્તામાં બહુ બધા નદીઓ, પહાડો, વહેતા ઝરણાઓ એ બધું જોયું। ગીરાધર ધોધ જોયો, અહીંના ક્લાઉડ્સ વાળું વાતાવરણ જોયું અને અમને બહુ મજા આવી। રસ્તામાં ગાર્ડન પણ આવ્યું, એડવેન્ચર પાર્ક આવ્યું, કેમલ સફારી, હોર્સ સફારી પણ કરી, બાઇક પણ ચલાવ્યું, સાયકલિંગ પણ કરી અને બહુ જ મજા આવી અમને। તાપી જિલ્લામાં સારા વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। સોનગઢના ચિમેર ગામે ચિમેરનો ધોધ નવા નીરથી જીવંત થયો। પહાડ પરથી ચિમેર ધોધના સુંદર નજારાના મનમોહક દ્રશ્યો તમે અહીં નિહાળી શકો છો। આ નજારો જ ભલભલા લોકોને પ્રકૃતિની ગોદમાં ખેંચી લેવા માટે કાફી છે। સુરત જિલ્લામાં પણ અવિરત મેઘાની મહેર વરસી। ખાસ કરીને અરેઠામાં માત્ર 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા જ સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી। તો બીજી તરફ હાઈવેની આસપાસની સોસાયટીઓ અને બજારોમાં ઘૂંટણથી ઉપર સુધીના પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા હતા, જેથી ચાલકોને ધક્કા મારવાની નોબત આવી હતી। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદના પગલે તાપી નદી પરનો કોઝવે સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો, જેના કારણે રાંદેર અને સિંગણપોરને જોડતો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાયો। આ તરફ સુરત અને તાપી જિલ્લામાં વરસાદને લઈને નદીમાં નીર આવતા જ નીચાણવાળા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા। ઉપરવાસમાં વરસાદ થતાં જ તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। આમ દક્ષિણ ગુજરાતમાં અવિરત મહેર વરસી રહી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।
સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અનેક રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ થઈ ગયા છે. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, તો ક્યાંક રસ્તાઓ ધોવાઈ જવાથી લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. આવો જોઈએ આ રિપોર્ટ. સુરત જિલ્લામાં અવિરત મેઘાની મહેર વરસી રહી છે. અવિરત મહેર વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ પણ થયું છે, જેથી શહેર સાથેનો સંપર્ક કપાતા લોકો પરેશાન થયા. આ દ્રશ્યો અરેટના બોદાન ગામના છે, જ્યાં વાવ્ય ખાડી પર બનાવેલ ડાયવર્ઝન ભારે પૂર આવતા ધોવાઈ ગયું. આ કારણે બારડોલી, અરેટ અને માંડવીને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. સ્થાનિકોને હવે બારડોલી જવા માટે પણ 25 કિલોમીટર ફરીને જવું પડે છે. વરસાદી મહેર અહીંના લોકો માટે કેવી રીતે મુશ્કેલી તાણી લાવી, સાંભળો. પુલની ઉપર પાણી આવવાથી આ પુલનો નાશ થઈ ગયો છે, બરાબર છે, ને આ ઘણા ટાઈમથી કામ ચાલે છે, પણ હજુ થોડુંક કામનું કઈ નિરાકરણ આવ્યું નથી. ને અમારે ડેઈલી આ રસ્તા પરથી અવર જવર થાય છે, બારડોલી જવાનું થાય છે. પુલ તૂટવાના કારણે અમારે ઘણો ફેરાવો થાય છે. લગભગ નિયસે તો બી 33 થી 35 કિલો ફેરાવો થાય છે બારડોલી જવા માટે, બરાબર છે. આજે તો અમે રજા પાડી છે, પણ આનું કઈ નિરાકરણ જલ્દી આવે, બરાબર છે, પુલનું, તો થોડુંક અમને સમસ્યામાંથી તકલીફ દૂર પડે. આ તરફ તાપી જિલ્લામાં પણ શુક્રવારે ખૂબ વરસાદ પડ્યો. ભારે વરસાદને પગલે જિલ્લામાં અનેક જગ્યા પર રસ્તાઓનું ધોવાણ થયું. આ દ્રશ્યો ડોલવણ તાલુકાના પદમ ડુંગરી ચુનાવાડીને જોડતા પુલના છે, જ્યાં વરસાદને કારણે પુલની બંને તરફ ધોવાણ થતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. આમ જિલ્લામાં વરસાદી મહેર ક્યાંક લોકો માટે થોડી મુશ્કેલીઓ પણ લાવી છે. નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત.